ફાયદો છે. કોઈને નામે હજી નથી આવડતા. મારું સારું બોલવા વાળાનું મને નામ નથી આવડતું, ખરાબ બોલવા વાળાનું નથી આવડતું, પણ આમાં જાજે ભાગે એવું બોલ્યા છે એની હું મારા સ્વભાવ પ્રમાણે, મારી દાસી પ્રમાણે ખાતરી કરી દઉં. મિત્રો તમે કોઈ ખોટું ન લગાડતો કે ગણેશ જેલમાં ગયો દાંત કાઢે છે. દાંત કેમ કઢાય? દાંત કાઢવું કાયદામાં કઈ ગુનો નથી. અરે ગમે પરિસ્થિતિમાં દાંત કઢાય. મારે પણ આવા માઠા સંજોગો તો દાંત જ કાઢ્યા છે. અને અમે રોજ તમે છાના રાખવા આવો ખરા? તમે એમને રોવરાવી લોકો, તમે એમને દાંતે ન કઢાવી. મારી એક બેન બોલે છે, બેનનું નામ નથી આવડતું મને. ક્યારેક ક્યારેક કોઈક યાદ કરે છે, આ હશે કોઈ. હા હા, એમાં મારે કેવું તો પડે. મારા સ્વભાવ પ્રમાણે, મારા તાસી પ્રમાણે મેં મારા માતુશ્રીને એમના અવસાન વખતે મેં હસ્તે મોઢે વિદાય આપીશ. મારા પિતાશ્રીને મેં હસ્તે મોઢે વિદાય આપીશ, કારણ કે રોડું તો મારા પિતા પાછા આવવાના હતા નહીં. મેં હસતા મોઢે વિદાય આપી દીધી છે. હવે ગણેશ જેલમાં જઈને હશે તો એમાં કઈ કલમ લાગશે? હાલો એ એક આકસ્મિક બનાવો હતો અને મને લાગે છે ગણેશને તો મારી ઉંમર કરતા પણ મોટો બતાવી દીધો.